પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ ઉપર 17મા ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એક બિન લાભકારી સંસ્થા જે બૌદ્ધિક સંપદા અધિકારો અને તેના ઘટકો જેવા કે ટ્રેડમાર્ક્સ, પેટન્ટ્સ, કોપીરાઇટ્સ, ડિઝાઇન વગેરેની જાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે, તેણે 10મી અને 11મી તારીખે ઇન્ટરનેશનલ પ્રોપર્ટી રાઇટ્સ ઉપર તેના 17મા ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કર્યું હતું. આ વર્ષની થીમ હતી આઈપી પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ. ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાગા લાઈફ સાયન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર વિરાંચી શાહ પ્રથમ દિવસે સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તો સેમિનારના બીજા દિવસે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજુલ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતે ભારતીય બૌદ્ધિક સંપદા કાર્યાલયના આઈટી વિભાગના પેટન્ટ અને ડિઝાઇનના જોઈન્ટ કંટ્રોલર શ્રી સમીર સ્વરૂપ પણ પસંદ કરેલ થીમને લગતા વિષય ઉપર તેમના જ્ઞાન અને વિચારો રજૂ કર્યા હતા. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ટ્રેડમાર્ક વિશે અને મોટકોટ હતું ગઈકાલે, અને આજે છે પેટન્ટ વિશે. પેટન્ટ એટલે કોઈ બી નવું સંશોધન થયું હોય એની માટે 20 વર્ષનું તમને પ્રોટેક્શન મળે. એ 20 વર્ષમાં તમે એ તમારા સંશોધનમાંથી કેટલું કમાઈ શકો છો અને એની માર્કેટિંગ કેટલી સારી રીતે તમે કરી શકો છો. જે એક તમને મોનોપોલી રાઇટ ગવર્મેન્ટ આપે છે એનો તમે કઈ રીતે ફાયદો લઈ શકો છો. ખાલી ઇન્ડિયામાં નહીં, દરેક કન્ટ્રીમાં એ તમે આ કોન્ફરન્સથી જાણી શકો છો અને બધી ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ બેનિફિશિયલ રહેશે. This conference is enormously informative. It pulls in experts from all across the world on IP systems in their states and allows a free exchange of ideas between many patent systems and practitioners within those patent systems. I learn a great deal from my clients on what their options are in other countries, and I hope to express the needs that are necessary in the United States as well for international clients.